વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દર વર્ષે અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમ મહોત્સવનું આયોજન આપણે કરીએ છીએ. આ આસ્થા અને શ્રદ્ધાનો સંગમ વિરાસત સાથે વિકાસનું પર્વ બન્યું છે. આ વર્ષે હમણાં જ પૂર્ણ થયેલા પરિક્રમા મહોત્સવમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા જગદંબાના દર્શનનો લાભ લીધો. વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડીને પ્રવાસન તીર્થાટનનો વિચાર આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પણ ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમણે શરૂ કરાવ્યો છે. પરિક્રમ પથ, સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પોનો પણ યાત્રિકોને લાભ મળે છે. આ નવા આકર્ષણોને પરિણામે અંબાજીમાં છેલ્લા વર્ષોમાં યાત્રિકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. આગામી 25 વર્ષની યાત્રિક સુવિધાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અંબાજી કોરિડોરનો વિઝનરી માસ્ટર પ્લાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો છે. આ મેગા પ્રોજેક્ટ માટે રૂપિયા 1632 કરોડ મંજૂર કર્યા છે. પ્રથમ તબક્કામાં 950 કરોડના ખર્ચે મુખ્ય મંદિર, ગબ્બર પર્વત અને માનસરોવરને જોડતા ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. યાત્રિકોની સુવિધા માટે મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ અને આધુનિક યાત્રી નિવાસ પણ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. એટલું જ નહીં, દિવ્ય દર્શન ચોક, શક્તિપથ અને સતીઘાટ જેવા આકર્ષણો યાત્રાળુઓને પૌરાણિક કથાઓ સાથે ભાવનાત્મક રીતે જોડશે. ટેકનોલોજીના માધ્યમથી લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે આઈટીસી નેટવર્ક દ્વારા આખા પરિસરને સુરક્ષિત અને ભવ્ય બનાવવામાં આવશે. અંબાજી સુધી પહોંચવા માટેની કનેક્ટિવિટી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સુદૃઢ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ આ વિસ્તારને મળ્યો છે. માં અંબા તથા અજીતનાથજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં આ રેલવે પ્રોજેક્ટથી વધારો થશે તથા આર્થિક વિકાસ પણ ઝડપી બનશે.